Monday morning I'll be leaving, અને સોમવારે સવારે હું અહીંયાથી નીકળીશ. Monday morning I'll be leaving, અને સોમવારે સવારે હું અહીંયાથી નીકળીશ. but I'm giving a report every day to my wife what is happening here. અને હું રોજ રાત્રે મારા પત્નીને એ અહેવાલ આપું છું કે અહીંયા આગળ કેવું ચાલી રહ્યું છે. And she's specially asking me what I'm eating. અને એ તો મને ખાસ પૂછે છે કે તમે શું જમી રહ્યા છો. And so far I've been eating vegetarian, અને હું તો અહીંયા આગળ અત્યારે વેજીટેરિયન જ જમી રહ્યો છું. but today luckily I ordered a non-veg from outside. અને કહે છે કે આજે મેં બહારથી કહે છે કે ઓર્ડર કર્યો નોનવેજ માટે. I ordered a chicken biryani from outside to the hotel. અને કે હોટલમાંથી મેં ચિકન બિરયાનીનો ઓર્ડર કર્યો હતો. It was okay. અને સારું હતું. So really praise God for what I'm eating, and I'm very good in health. અને પ્રભુનો આભાર માનું જે હું ખાઈ રહ્યો છું અને જે સારું સ્વાસ્થ્ય ઈશ્વરે આપ્યો. And thank you for your prayers for me. અને તમે મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો એના માટે પણ હું આભાર માનું છું. You need to pray continuously for me for the next 2 days also. અને હજુ પણ 2 દિવસ સુધી પણ તમે અમારા માટે સતત પ્રાર્થના કરજો એની મારે જરૂર છે. I am starting an institute in Hyderabad. અને મેં હૈદરાબાદની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. It is an institute on missions and evangelism. અને એ મિશન અને ઇવાન્જેલિઝમ ઉપર આ ઇન્સ્ટિટ્યૂટ છે. It is a 1-month course that I gave. અને એ તો 1 મહિનાનો એક કોર્સ છે. Intensive 1-month course. અને તો ઇન્ટેન્સિવ 1 મહિનાનો કોર્સ છે. And I take and generally only 20 students in a batch. અને હું કે દરેક બેચની અંદર હું સામાન્ય રીતે 20 જ જણને લેતો હોઉં છું. But this batch I got about 29 students. અને આ વખતની જે બેચ હતી એની અંદર મેં કે છે 29 જેટલા વિદ્યાર્થીઓ લીધા છે. The course is starting on May 1st and it ends on May 20th. અને કે છે મે મહિનાની 1લી તારીખે શરૂ થશે અને 20 તારીખે પૂરું થશે. This batch is having a 20 days program. અને કે જે આ બેચને 20 દિવસનો એ કાર્યક્રમ છે. And this institute and the course that I am conducting, I do it only twice in a year. અને કે જે આ કોર્સ અને હું આ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યો છું એ ફક્ત વર્ષમાં 2 વખત જ આ કાર્યક્રમ હોય છે. And the next course will be in September. અને હવે પછીનો જે કોર્સ હશે એ સપ્ટેમ્બરની અંદર હશે. If there are more people from North India, અને જો નોર્થ ઇન્ડિયામાંથી વધારે જો હશે સંખ્યા, we are planning to have the course either in English or in Hindi. અને તો કહે છે કે હિન્દી અથવા ઇંગ્લિશમાં પણ અમે કોર્સ ચલાવવાનો પ્રયત્ન કરીશું. So it depends upon the number of candidates that we get. અને જે કે સભ્યો અને વિદ્યાર્થીઓમાં આવશે એ પ્રમાણે અમે વ્યવસ્થા કરીશું. But this course I am having all Telugu people. અને આ જે અત્યારે તો કોર્સ ચાલી રહ્યો છે ફક્ત તેલુગુ જે અમારા લોકો છે એમના માટે જ છે. There are 29 people joining in this course. અને આ કોર્સની અંદર 29 લોકો અત્યારે જોડાયેલા છે. You will be surprised to know the age groups. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે કઈ વયના લોકો હોય છે. The youngest man in the group is 15-year-old. અને કહે છે કે જે સૌથી જુવાન જે વ્યક્તિ છે એ 15 વર્ષનો છે. And the oldest person is 63-year-old. અને કહે છે કે સૌથી કહે છે કે ઉંમરવાળા છે એ 60 વર્ષના છે. I take born again people. હું કહે છે કે જે નવો જન્મ પામેલા હોય છે એમને આની અંદર લઉં છું. And those who have a burden for God's work. અને જેમને ઈશ્વરના વચનો માટે બોજ હોય છે તેઓને. Not only me, there are 5 other speakers. અને કે હું એકલો જ નહીં પણ મારી સાથે બીજા 5 એ પ્રભુના સેવકો છે. They are all anointed speakers. અને તેઓ અભિષિક્ત એ વચનના સેવકો છે. They teach in depth God's word. અને કે બહુ ઊંડાણમાં એ ઈશ્વરના વચનોને શીખવાડે છે. So you can pray for this course. અને તમે આ કોર્સ માટે પણ પ્રાર્થના કરશો. God willing, you can join any other time. અને જો ઈશ્વર ઈચ્છા રાખે તો તમે પણ એમાં ક્યારેક જોડાઈ શકો. As I told you yesterday, અને ગઈકાલે મેં જે પ્રમાણે કીધું હતું, today we are going to talk about death. કે આજે આપણે એ મરણ વિશે જોવાના છીએ. But before we do that, let's read one text in the Bible. અને કે આપણે આ જોઈએ પહેલા બાઇબલમાંથી શાસ્ત્ર ભાગ આપણે વાંચીએ. If you have your Bibles with you, please turn to the book of Hebrews chapter 9. અને જો તમારી પાસે બાઇબલ છે તો હિબ્રુઓને પત્ર એનો 9મો અધ્યાય તમે ઉગાડશો. And verse 27 alone. અને આપણે એની 27મી કલમ આપણે જોઈશું. 9th chapter of Hebrews, verse 27. હિબ્રુઓને પત્ર 9મું અધ્યાય ને 27મી કલમ પાન નંબર 221 ઉપર. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. The Bible says
It is destined for a man to die once, અને અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે કે માણસોએ એક જ વાર મરવાનું and thereafter the judgment. અને એના પછી એ ન્યાય થવાનો. So I will talk on these two subjects in the next coming days. અને કે છે આ બે વિષયો પર હું આવનાર દિવસોમાં હું તમારી સાથે વાત કરવાનો છું. Today I will talk about death, આજે હું તમારી સાથે મરણ વિશે વાત કરવાનો and છું Sunday night I will talk about the judgment. અને રવિવાર રાત્રે હું ન્યાય વિશે તમારી સાથે વાત કરીશ. When we look at the world around us, અને જ્યારે આપણે આસપાસ જગતમાં જોઈએ છીએ ત્યારે there are three things that come into our lives without asking. અને કે જે આપણે પૂછ્યા વગર ત્રણ એ બાબતો છે આપણા જીવનમાં આવે છે. It happens in each of our lives without asking. અને કે જે આપણે પૂછ્યા વગર એ ત્રણ બાબતો આપણા જીવનમાં બનતી હોય છે. What are the three things? અને આ કઈ ત્રણ બાબતો છે? First one is the old age. અને પહેલી બાબત છે એ વૃદ્ધાવસ્થા. Whether you like it or not, you become old. તમે ઈચ્છા રાખો કે ના રાખો તમે વૃદ્ધ બનો. Old age comes to everybody. અને કે આ વૃદ્ધાવસ્થા એ દરેકના જીવનમાં આવે છે. And the second thing that comes to all of us is sickness. અને કે બીજી જે બાબત આપણા જીવનમાં આવે છે તો માંદગી. No sickness will tell us before and take our permission. અને કે છે કે માંદગી આવતા પહેલા આપણને પૂછતું નથી ને આપણી પરવાનગી લેતું નથી. Cancer will not ask us, can I come tomorrow? અને કે કેન્સર પણ કે આપણને પૂછતું નથી કે હું આવતીકાલે આવું. Anybody can get the cancer anytime. અને કોઈ પણ વ્યક્તિ એ કેન્સરનો શિકાર બની શકે. So sickness comes to all of us without even our knowledge. અને કે છે કે બીમારીઓ એ આપણી ધ્યાન બહાર કે જે આપણ સમજ બહાર પણ એ આવી શકે એમ છે. And the third thing that comes to all of us is death. અને ત્રીજી જે અગત્યની બાબત જે આપણા જીવનમાં આવે છે એ તો મરણ છે. How nice if God tells us tomorrow you're going to die, અને કેવું અદ્ભુત જો ઈશ્વર આપણને એવું કહે કે આવતીકાલે તું મરવાનો છે, or next Monday you're going to die. અથવા કે તું આવતા સોમવારે મરવાનો છે. How nice if we know when we are going to die. અને કેટલું સરસ જો આપણને ખબર હોય કે આપણે ક્યારે મરવાના છીએ. But unfortunately none of us know when we are going to die. પણ સદભાગ્ય આપણને કોઈને ખબર હોતી નથી કે આપણે ક્યારે મરવાના હોઈએ છીએ. But death is inevitable. પણ કે છે કે આ મરણ એ તો અનિવાર્ય છે. But whenever we talk about death, there are three kinds of death. પણ જ્યારે આપણે મરણની વાત કરીએ છીએ ત્યારે ત્રણ પ્રકારના મરણો હોય છે. The Bible talks about three kinds of death. અને બાઇબલ આપણને બતાવે છે કે ત્રણ પ્રકારના મરણો છે. The first kind is the physical death. અને પહેલું જે પ્રકારનું મરણ છે એ તો શારીરિક મરણ છે. Like we all die one day. અને એ તો એવું છે કે આપણે બધા જ દિવસે મરવાના છીએ. The body dies. અને કે જે આપણું શરીર એ દેહ એ મરવાનો છે. So what happens in the physical death? અને કે જે આ શારીરિક દેહમાં શું થાય છે? We are separated from our loved ones. અને કે જે આપણે આપણા વાલાઓથી અલગ થઈએ છીએ. A wife is separated from husband. એ પત્ની એ પતિથી અલગ થાય છે. Husband is separated from wife. પતિ એ પત્નીથી અલગ થાય છે. And children are separated from parents. અને કે બાળકો એ પોતાના માતા પિતાથી અલગ થાય And the છે. parents are separated from children. અને કે માતા પિતા પોતાના બાળકોથી અલગ થાય And છે. all of us are separated from our colleagues. અને કે જે આપણે આપણા સાથીઓથી અલગ થઈએ And છીએ. from our friends. આપણા મિત્રોથી અલગ થઈએ And છીએ. from our church members. અને આપણા કે જે ચર્ચના સભાસદથી અલગ The થઈએ છીએ. physical death comes to everybody. અને કે જે આ શારીરિક મરણ એ બધાના જીવનમાં આવે છે. It can come at any age. અને આ મરણ એ તો કોઈ પણ ઉંમરમાં આવી શકે. There is no age for physical death. અને કે આ શારીરિક મરણ માટે કોઈ સમય અને ઉંમર બાદ નથી. Children die, બાળકો મરણ પામે and those who are up to 90 years, they live and die. અને કે જે 90 વર્ષ સુધી જાય એ પણ મરણ પામે. And some die very young. અને બહુ તો કેટલા જુવાને વયે પણ મરણ પામે And છે. nobody can predict when the death comes. અને કોઈ કે છે આગાહી કરી ના શકે કે ક્યારે મરણ પામે. And death can occur in many ways. અને કે છે કે આ મરણ એ તો કોઈ પણ ઘણી બધી રીતે એ સંભવિત છે. People die of accidents, અને કેટલાક લોકો અકસ્માતે મરણ પામે છે. or sometimes they kill people, અને ઘણી વખત કે છે કે મારી નાખવામાં આવે છે. or people die because of persecution. અને ઘણા બધા લોકો સતાવણીના લીધે મરણ પામે છે. People die because of tsunami. અને ઘણા બધા લોકો સુનામીના લીધે મરણ પામે છે. Or people die because of earthquake. અને ઘણા બધા લોકો એ ભૂકંપના લીધે મરણ પામે So છે. there are many reasons for our physical death. અને કે જે આપણે શારીરિક મરણ માટે તો ઘણા બધા આવા કારણો છે. But what is important in this physical death? પણ આ દૈહિક મરણ માટે કયું બાબત એ અગત્યની છે? After you die, જ્યારે તમે મરણ પામો there is no salvation. અને ત્યાર પછી કોઈ એ તારણની વાત રહેતી નથી. There is no repentance. ત્યાર પછી કોઈ પશ્ચાતાપ રહેતો નથી. There is no forgiveness. ત્યાર પછી કોઈ માફી રહેતી નથી. After death, you cannot expect this to happen. અને કહે છે કે મરણ પછી તમે આવી બાબતોની અપેક્ષા ના રાખી શકો. After death, you cannot say, I will go to the
Lord and hold on to His feet and ask Him to forgive me. અને કહે છે કે મરણ પછી તમે ઈશ્વરની પાસે જઈને એના હાથ પકડીને તમે એવું ના કહી શકો કે મને માફ કરી દો. That will never happen. અને આવું ક્યારેય નહીં બને. The length of time that God has given you on this earth is the time for your repentance. અને ઈશ્વરે આ જગતમાં તમને જે સમય મર્યાદા આપી છે એ જ તમારો પશ્ચાતાપનો સમય છે. Whether God allowed you to live for 30 years, that's fine. અને જો ઈશ્વર તમને 30 વર્ષ જીવવા માટે આપે તો એ બરાબર છે. And if He allowed you to live for 80 years, that's okay. અને જો એ તમને 80 વર્ષ સુધી આપે તો પણ વાંધો નહીં. But within the set period, you need to accept, you need to be saved. પણ એ જે સમય મર્યાદા ઈશ્વરે તમને ઠરાવી આપી છે એમાં તમારે બચી જવાનું છે. Because after death, there is no salvation. કારણ કે મરણ પછી એ તારણ નથી. After death, there is no forgiveness. અને કે છે મર્યા પછી એ કોઈ માફી નથી. Jesus told a beautiful story in the Bible. અને કે ઈસુ ખ્રિસ્તે બાઇબલની અંદર એક સરસ દ્રષ્ટાંત કીધું છે. There was a rich man and there was a Lazarus. અને કે છે કે એક ધનવાન માણસ હતો અને એક લાજરસ હતો. Lazarus was a godly man. અને કે લાજરસ એ ઈશ્વરનો માણસ હતો. And Lazarus was a poor man, but he was having a great faith in God. અને કે લાજરસ એ તો કે ગરીબ હતો પણ ઈશ્વરમાં બહુ સારો વિશ્વાસ ધરાવતો And હતો. the Bible says they both died. અને બાઇબલ એવું જણાવે છે કે બંને મરણ પામ્યા. And Lazarus went and sat at the bosom of Abraham. અને કે છે કે લખવામાં આવ્યું છે પ્રમાણે લાજરસ તો ઇબ્રાહીમની ગોદમાં હતો. And the rich man was in hell. અને કે છે કે જે ધનવાન માણસ હતો એ નર્કની ખાઈમાં હતો. And the rich man was tormented in the hell because of the fire. અને કે છે કે જે શ્રીમંત માણસ હતો એક અગ્નિની ખાઈની અંદર એ બળતરા પામી રહ્યો હતો. And he suddenly lifted up his head from there. અને ત્યાંથી એણે ઉપર જોયું And he saw Lazarus sitting there with Abraham. અને કે છે કે લાજરસ તો ઇબ્રાહીમની ગોદમાં બેઠેલો છે. And he quickly shouted, Abraham! And all. અને એણે ત્યારે તરત જ કે બૂમ પાડી કે હે લાજરસ Please help me. અને કે મને મદદ કર. I am dying of this heat here. અને કે છે કે હું અહીંયા આગળ છું કે જે આ ગરમી આ બળતરાની અંદર કે નાશ પામું છું. Abraham must have asked him like this. અને કે છે કે ઇબ્રાહીમે આવી રીતે પૂછ્યું હોત. Did you ever raise your head up when you are on earth? અને કે છે કે એમણે એવું પૂછ્યું હોત કે ક્યારે તે આ પૃથ્વી પર તારો હાથ કે જે ઊંચો કર્યો હતો. Did you ever shout it like that when you are on earth? જ્યારે તું કે છે એ પૃથ્વી પર અથવા જગતમાં હતો ત્યારે ક્યારે આવો તો Did you ever look up to God when you are on earth? જ્યારે તું આ પૃથ્વી પર હતો ત્યારે ક્યારે ઈશ્વર તરફ ત્યાં જોયું. You are only indulged with your wealth and pleasure. અને કે તું તો કે આ જગતની ભૌતિક લાલસાઓમાં કે બહુ ડૂબી ગયો હતો. You enjoyed your life on earth. અને કે તે તું તારા જગતના જીવનની અંદર બહુ આનંદ You કર્યો. never cared about God. અને તે ક્યારે ઈશ્વર વિશે You વાત ના never કરી. cared about salvation. અને તે તું તારા વિશે વાત ના કરી. Why are you shouting now from અને hell? હવે અત્યારે આ કે છે નર્કની અંદર કેમ બૂમો પાડી રહ્યો છે. Abraham said nothing will change here. અને ઇબ્રાહીમ કહે છે કે અહીંયા આગળ કશું બદલાવાનું You will નથી. be there forever. અને કે તું તે જગ્યા પર આવી સ્થિતિમાં હંમેશા માટે રહીશ. You cannot come here and we cannot come to you. અને કે તું અહીંયા આગળ આવી શકે નહીં ને અમે ત્યાં આવી શકીએ નહીં. There is a big gulf between both of us. અને કે જે આપણા બંને વચ્ચે એક બહુ મોટી ખાઈ છે. My dear friends, listen to this very carefully. મારા વાલાઓ તમે આ ધ્યાનથી સાંભળો. God gives opportunities for us to repent. અને ઈશ્વર આપણને તકો આપે છે કે આપણે પસ્તાવો કરી લઈએ. But if you deny those opportunities, પણ જો તમે કે છે કે આ તકોને કે છે નકારો છો, if you neglect those times, અને કે છે કે જો તમે આ સમયોને નકારો છો, God may not give you another opportunity. અને કદાચ એવું કરે ને ઈશ્વર તમને કે છે બીજી તકો ના One day you આપે. will suddenly die, pass away. અને કે તમે કદાચ અચાનક કે છે કે એક દિવસ મરણ પામો. And what happens to your destiny? અને કે ત્યારે તમારે કે અંતિમ સ્થાન વિશે શું? Where will you spend your eternity? અને કે તમારું અનંત કાળનું જીવન એ ક્યાં વિતાવશો? Before you die, you have to decide whether you are a child of God or a child of Satan. અને કે તમે આ જગતમાં છો ત્યાં સુધી તમારે વિચારી લેવાનું છે કે તમે ઈશ્વરના બાળકો છો કે શેતાનના બાળકો છો. Before you die, decide whether you are a saved person or not a saved અને કે person. તમે મરણ પામો એ પહેલા તમારે નક્કી કરી લેવાનું છે કે તમે બચેલા છો કે નથી બચેલા. I don't want any of you sitting here to die without salvation. અને હું આશા નથી રાખતો કે તમે આગળ બેઠે એક પણ વ્યક્તિ એ બચ્યા વગર મરણ પામે. I want to see all of you in heaven. અને હું આશા રાખું તમે બધા કે સ્વર્ગમાં હો. Whether I come again here to Gandhinagar or not, I care. Don't અને care. કે છે કે હું અહીંયા આગળ ફરી ગાંધીનગરમાં આવું કે ના આવું કોઈ વાંધો નહીં. Even if I don't come, હું જો અહીં ના પણ આવું, when I go to heaven, પણ હું જ્યારે સ્વર્ગમાં જાઉં if one of you comes there અને તેમાં જો એક કોઈ તમારામાંનું આવે and you will meet me and say, I am from
from Gandhinagar, અને જો તમે મને એવું કહો કે હું ગાંધીનગરથી છું, how happy my soul will be. અને કે મારો આત્મા કેટલો ખુશ થશે. I want to see each and every single person here sitting to be in heaven one day. અને અહીંયા આગળ જેટલા પણ બેઠેલા હશે દરેક જણની હું આશા રાખું છું કે તમે એક દિવસ સ્વર્ગમાં હશે. And that is the desire of the Lord Jesus Christ. અને આ જ ઈચ્છા એ આપણા જીવતા ઈશ્વરની પણ હતી. I'm talking about the first death. અને હું અત્યારે પહેલા મરણની વાત કરું This છું. death is a physical death I'm talking અને about. અત્યારે હું જે વાત કરી રહ્યો છું તો શારીરિક મરણની વાત કરું But છું. sometimes what happens is, અને ઘણી વખત શું થાય છે, God Himself kills people. પણ ઘણી વખત ઈશ્વર પોતે માણસોને મારી નાખે છે. He Himself kills people. એ પોતે જાતે કહે છે કે એ લોકોને મારી નાખે છે. Is that possible? અને શું આ શક્ય છે? Can a loving God do that? અને શું આવો પ્રેમાળ ઈશ્વર આવું કરી શકે? A God of grace, can He do that? શું કહે છે કે પ્રેમાળ અને કરુણાનો ઈશ્વર આવું કરી શકે? But Bible says God will do that. પણ બાઇબલ લખે છે પ્રમાણે કે હા આવું કરે છે ઈશ્વર. During the time of Noah, અને આપણે જ્યારે નોહાના સમયની વાત કરીએ છીએ, the world was not very well. અને કે તે સમયનું જગત એ દુષ્ટ હતું, The people were very bad. અને એ લોકો બહુ ખરાબ હતા, There was an increase of sin in those days. અને તે સમયોની અંદર પાપ પુષ્કળ પ્રમાણમાં વધ્યું હતું. Please turn your Bibles to Genesis chapter 6. અને મારી સાથે બાઇબલ ઉઘાડો, ઉત્પત્તિનું પુસ્તક અને એનો 6થો અધ્યાય. Genesis chapter 6 and verse 5. ઉત્પત્તિનું પુસ્તક 6થો અધ્યાય અને એની 5મી કલમ. અને આવું લખવામાં આવ્યું છે, અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. Yeah. Here it says the wickedness of every heart is evil, so much great on earth. અને કહે છે કે તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના એ નિરંતર ભૂંડી જ હતી. And God says every inclination of the thought of human heart was evil all the time. અને કહે છે દરેક લોકોની કહે છે કે કલ્પના નિરંતર ભૂંડી જ છે. And He could not tolerate that sin. અને કહે છે આ પ્રકારનું જે પાપ હતું એ ઈશ્વર સહન કરી શકે એમ નહોતા. So what did God do? અને એટલા માટે ઈશ્વરે શું કર્યું? He has sent the floods. અને એટલા માટે ઈશ્વરે જળપ્રલય He મોકલ્યો. washed away every single person. અને એટલા માટે ઈશ્વરે જળપ્રલય બધાનો નાશ કરી નાખ્યો. Only Noah's family was saved. ફક્ત નૂહનું પરિવાર જ બચી ગયું. Can God do this? શું ઈશ્વર આવું કરી શકે? Yeah, He can do that. હા, ઈશ્વર આવું કરી શકે. And look at First Chronicles. અને જો આપણે પહેલું કાળુકાંતનું પુસ્તક ઉગાડીએ, First Chronicles chapter 10 પહેલું કાળુકાંત અને એનો 12મો અધ્યાય આપણે ઉગાડીએ, and verse 13 and 14. અને એની 13મી અને 14મી કલમ. પહેલું કાળુકાંત Page number. 377 પાન નંબર ઉપર, પહેલું કાળુકાંત 12મો અધ્યાય, First 10th chapter, First Chronicles, પહેલું કાળુકાંત એનો 10મો અધ્યાય verses 13 and 14. અને એની 13મી અને 14મી કલમ, પાન નંબર 376 ઉપર 13મી અને 14મી કલમ આ પ્રમાણે છે. એમ સાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. તેથી એણે તેને મારી નાખ્યો, ને રાજ્યને યશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું. The Bible says God killed King Saul. અને અહીંયા આગળ બાઇબલ જણાવે છે કે ઈશ્વરે રાજા સાઉલને મારી નાખ્યો. Why did He put him to death? શા માટે ઈશ્વરે એને મારી નાખ્યો? But here the reason is given, very simple reason. પણ અહીંયા આગળ ઈશ્વર બહુ સાદું એ કારણ બતાવે છે. Because he did not consult God. કારણ કે એણે ઈશ્વરની સલાહ લીધી નહોતી, He did not depend on God. અને એ ઈશ્વર પર આધારિત રહ્યો નહોતો, He did not seek God's will. અને એણે ઈશ્વરની ઈચ્છાઓને જાણી નહોતી, And he went after witchcrafts. અને એ કહે છે કે મેલી વિદ્યાઓની પાછળ લાગેલો હતો, And he wanted to take the advice of the demons. અને કહે છે કે એ તો જે દુષ્ટ લોકો અને શૈતાની બાબતો છે એની સલાહ લેતો હતો. And here in this particular text, Bible says God put him to death. અને અહીંયા આગળ બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વરે એને મારી નાખ્યો. But when you look at the first Samuel, પણ જો તમે પહેલો સમુએલ જુઓ, we are not going to see that now. અત્યારે આપણે જોવા માંગતા નથી, But from 28 to 30 chapter, પણ કે 28 થી 30 અધ્યાયની અંદર જોઈએ King તો, Saul falls on his own sword and he dies. અને કે એવું લખવામાં આવ્યું છે કે સાઉલ એ પોતાની તલવાર ઉપર પડીને મરણ પામ્યો. But there it looks like a suicide. પણ ત્યાં આગળ આપણને એવું લાગે કે એ આત્મહત્યા હતી. But the Bible very clearly says even that was allowed by God. પણ અહીંયા આગળ બાઇબલ સ્પષ્ટ એ પણ બતાવે છે કે ઈશ્વર દ્વારા એનું મરણ થયું. God only put him to death.
અને ઈશ્વરે જ એને મરણ તરફ લાવ્યા. At times, God will kill us. અને એક દિવસ એવો પણ આવશે કે ઈશ્વર આપણને પણ મારી નાખશે. Do you think we are all good people today? તો તમને એવું લાગે છે કે આજે તમે બધા સારા લોકો છો? Do you think we have never left God? તમને એવું લાગે છે કે ક્યારે તમે ઈશ્વરને છોડી દીધા Do you નથી? think we never did anything that was displeasing to God? તમને એવું લાગે છે કે ક્યારે ઈશ્વરને ન ગમે એવું તમે નથી કર્યું? Do you think our thoughts are very good all the time? તો તમને એવું લાગે કે તમારા વિચારો હંમેશા સારા હતા? But why God is allowing us to live again? પણ શા માટે ઈશ્વર હજુ પણ આપણને જીવતા રાખે છે? It is the grace of God. કારણ કે એ ઈશ્વરની કૃપા છે. And He is extending our life, giving us more opportunity for us to repent. અને ઈશ્વર આપણને જીવનમાં વધારો કરે છે અને આપણને આગળ લઈ જાય છે એટલા માટે કે ઈશ્વર આપણને પ્રેમ કરે We છે. should never take God's grace and love lightly. અને આપણે ઈશ્વરની કૃપા અને એના પ્રેમને બહુ હળવેથી લેવાની જરૂર It નથી. is only God's given opportunity for us once more. કારણ કે ઈશ્વરે તો આપણને એક વધુ આપણે જીવનમાં તક આપી છે. If you look at the life of Korah, જો આપણે કે કોરાહનું જીવન જોઈએ, Korah, Abiram, and Dathan, all of them, they went against Moses and Aaron. કોરાહ અને એની સાથે બીજા જે હતા એ બધા ઈશ્વરની વિરુદ્ધ ગયા હતા. And they said, Who are you to be appointed as our leaders? અને તમે કોણ છો કે તમે અમારા ઉપર કે અધિકારી નિમો? We can also be priests, they said. અને કે અમે પણ કે છે કે યાજકો હોઈ We શકીએ. can also lead people, they અને said. કે અમે કે છે કે લોકોને આગેવાની આપી Why શકીએ. should you alone be the leaders? શા માટે તમે એકલા જ કે છે કે આગેવાન? And Korah did a very bad thing. અને કોરાહે તે સમયે બહુ ખરાબ બાબત કરી. Not only those three friends, ફક્ત 3 મિત્રો જ નહીં, but he gathered 250 friends, 50 others against Moses and Aaron. પણ કે છે કે 250 લોકો અને કે મૂસા અને હારૂનને વિરુદ્ધ ઉશ્કેર્યા. And they were questioning the appointment of God. અને કહે છે કે એવો લોકો તો ઈશ્વર દ્વારા નિયુક્ત વ્યક્તિઓની વિરુદ્ધ હતા. Moses and Aaron were appointed by God Himself. કારણ કે એ આરોન અને મૂસા એ તો ઈશ્વર દ્વારા નિયુક્ત થયેલા હતા. And these people with a great pride, they are talking against them. અને અહીંયા આગળ તો આ લોકો બહુ અભિમાન સાથે એ ઈશ્વરના લોકોની વિરુદ્ધની વાત કરી રહ્યા હતા. God could not tolerate that. અને કે ઈશ્વર આ સહન ના કરી શકે. What did God do? અને એટલા માટે ઈશ્વરે શું કર્યું? He said to Moses and Aaron, You leave the places where these people are staying. અને કે એ મૂસા અને હારૂનને ઈશ્વરે કીધું કે તમે આ જગ્યા છોડી દો કે જે જગ્યા પર આ લોકો રહેશે. These three people and plus the 250 people. અને આ 3 લોકો અને બીજા 250 લોકો. And you leave them and go aside. અને કહેતું કે એમને છોડી દે ને તું અહીંયાથી જતો રહે. So what did God do? અને ત્યાં ઈશ્વરે શું કર્યું? He broke the ground, earth, wherever they were standing. અને કે તે સમયે તે જગ્યા પર જેટલા પણ લોકો ઊભા તે જગ્યાને કહે છે કે જમીનના ભાગ The થઈ ગયા. earth departed wherever they were standing. અને જે જગ્યાથી ઊભા હતા ત્યાં આગળ ધરતીની ફાટ પડી They ગઈ. suddenly went into the earth. અને તરત જ કહે છે કે બધા લોકો એ ફાટની અંદર ઘૂસી ગયા. And the earth closed off. અને પછી ધરતી એ પાછી And થઈ they could ગઈ. not escape anywhere. અને એ જગ્યા પર તેઓ કહે છે કોઈ રીતે છટકી ના શક્યા. Because they questioned God's authority. કારણ કે તેઓએ ઈશ્વરના અધિકારને પડકાર્યો હતો. They questioned God's appointment. અને તેમણે ઈશ્વરની નિયુક્તિને પડકારી હતી. Very pride people. અને આ તો બહુ અભિમાની લોકો હતા. No fear of God. અને એમને કોઈ ઈશ્વરનું ભય નહોતું. And they were trying to run away from that place. અને તેઓ કે ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કરતા Wherever હતા. the earth was departing, they tried to run away. અને જે જગ્યાએ ફાટ પડતી જતી ત્યાંથી તેઓ ભાગી જવાના પ્રયત્નો કરતા હતા. But what did God do? પણ ઈશ્વરે ત્યાં શું કર્યું? He sent a sulfur from above. અને ત્યાંથી કે ઈશ્વરે કે સલ્ફર મોકલ્યું. And they all were burnt to death. અને ત્યાં આગળ બધા કે બળીને મરી God ગયા. Himself killed that day. અને તે સમયે ઈશ્વરે પોતે લોકોને મારી The નાખ્યા. Bible says there were another 14,000 people died that day. અને કે તે દિવસે બીજા 40,000 એવા પણ લોકો હતા જેઓ મરણ પામ્યા. Can God kill people? શું ઈશ્વર લોકોને મારી નાખી શકે? He will kill people. હા, ઈશ્વર મારી શકે. Can a loving God do this? શું પ્રેમાળ ઈશ્વર આવું કરી શકે? He can do that. હા, ઈશ્વર આવું કરી શકે. Today we are all alive because of God's grace. આપણે અત્યારે જીવતા છે ઈશ્વરની કૃપાને લીધે છે. Not because we have done something very good. એટલા માટે નહીં કે આપણે કંઈક એવું સારું કર્યું છે. Not because God is pleased about our life. એટલા માટે નહીં કે ઈશ્વર આપણા જીવનોથી ખુશ છે. One day there was a couple that came into the church. અને એક દિવસે એક કપલ હતું જે ચર્ચમાં આવ્યું. They were Ananias and Sapphira. અને તે તો અનાન્યા અને સફીરા હતા. So the Ananias walked into the church. અને કહે છે કે અનાન્યા એ ચર્ચમાં આવ્યો. And then Peter was the pastor of the church. અને તે સમયે પીતર એ ત્યાંનો પાળક હતો. And Ananias bought a good offering to the Lord. અને અનાન્યા એ તો કે બહુ સરસ કે છે અર્પણ ઈશ્વરની આગળ લાવે. He sold a land and bought the money. અને કે છે એમણે પોતાની જમીન વેચી નાખી અને નાણું એ લઈને આવેલા. And there is nothing wrong in bringing some amount of money to the Lord. અને કે ઈશ્વરની હજુરમાં અમુક હિસ્સો એ અર્પણ તરીકે લાવો એમાં કશું ખોટું નહોતું. Suppose you get 10 lakhs
lakhs of rupees, અને જો એ ધારો કે તમે 10 લાખ રૂપિયા તમે કમાઓ, if you want to bring only 1 lakh to the Lord, અને જો એમાં તમે 1 લાખ રૂપિયા લાવવાનું ઈચ્છો, there is nothing wrong in that. અને એમાં કશું ખોટું નથી. So what did Peter do? પણ અહીંયા આગળ પીતરે શું કર્યું? Peter asked Ananias, is that all the amount that you got out of the sale? અને અનાન્યાને પિત્તરે એવું પૂછ્યું કે તમે જે વેચી નાખ્યું એમાંથી બધું તમે અહીંયા આગળ લાવ્યા છો શું? And Ananias lied. અને તે સમયે અનાન્યા જૂઠું બોલ્યો. He said, this is all the amount. અને અનાન્યા કહે છે હા એ બધું છે. And you know what Peter said? અને તે સમયે પિત્તરે શું? Why are you lying against the Holy Spirit? He said. અને એમણે એવું કીધું કે શા માટે તમે પવિત્ર આત્માની વિરુદ્ધ જૂઠું બોલો છો? The moment he said that, અને જે ક્ષણે એમણે આ કીધું, on the spot, that fellow fell down and died. અને ત્વરિત એ ત્યાં આગળ જ મરણ પામ્યો. Right in the church. અને ત્યાં એ ચર્ચની અંદર જ મરણ પામ્યો. Who killed him? અને એને કોણે મારી નાખ્યો? It was God who killed that person. અને એ તો ઈશ્વર હતા જેણે એને મારી You નાખ્યો. cannot lie before God. ઈશ્વરની સામે તમે જૂઠું બોલી શકતા નથી. You cannot deceive God. અને તમે ઈશ્વરને છેતરી શકતા નથી. You cannot hide anything from God. તમે ઈશ્વરથી કાંઈ સંતાડી શકો. God can bring judgment upon you. અને ઈશ્વરે તમારા ઉપર ન્યાય લાવશે. After 30 minutes, wife walked in. Wife walked in after 30 minutes. અને 30 મિનિટ પછી એના પત્ની એની અંદર આવ્યા. Peter asked the same question to અને her. પિત્તરે એને એનો એક પ્રશ્ન પૂછ્યો, Did you get the same amount of money by selling your land? અને કે તમે જે વેચી નાખ્યું એમાંથી જે મળ્યું એ તમે અહીંયા આગળ પૂરેપૂરું લાવ્યા છો? Very humbly and spiritually she said, yes, yes sir. અને બહુ કે નમ્રતાથી અને બહુ આત્મિકતાથી અને કીધું હા સાહેબ. Made for each other. અને કે છે જાણે એકબીજા માટે બન્યા હોય And તેમ. Peter said, just now your husband's body has been taken away. અને કે પિત્તરે કીધું હમણાં જ તારા પતિની લાશ અહીંથી ગઈ છે. On the spot she fell and died. અને તે જ ક્ષણે તે પણ ત્યાં જ મરણ પામી. When I was reading that story, અને જ્યારે હું આ વાર્તા વાંચી રહ્યો હતો, if such a thing happens today in our churches, અને કે આવી જ કંઈક બાબતો આપણી મંડળીમાં આજે બની રહી છે. next to the church compound we'll all have all the graves we'll have. અને કહે છે કે ચર્ચની આસપાસ બધી કઈ ઘણી બધી કહે છે કે એ કબરો હશે. How many people will die every Sunday? અને દર રવિવારે કેટલા લોકો મરણ પામશે? But God is not judging us today. પણ આજે ઈશ્વર આપણો ન્યાય અત્યારે કરી રહ્યા નથી. He gives us grace today. અત્યારે ઈશ્વર આપણા ઉપર કૃપા વરસાવી રહ્યા છે. Look at Acts chapter 12. અને આપણે પ્રેરિતોના કૃત્યો એનો 12મો અધ્યાય જોઈએ. Acts chapter 12, પ્રેરિતોના કૃત્યો એનો 12મો અધ્યાય જોઈએ. verse 22 and 23. 22મી અને 23મી કલમ આપણે જોઈએ. 22 and 23. 22મી અને 23મી કલમ આપણે જોઈએ. 128 નંબરના પાન ઉપર પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય અને 22મી અને 23મી કલમ આ પ્રમાણે છે. ત્યારે લોકોએ પોકાર કર્યો કે આ વાણી તો દેવની છે, માણસની નથી. તેણે દેવને મહિમા આપ્યો નહીં, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડ્યો. Have you listened to this? શું તમે આ સાંભળ્યું? It is talking about Herod. અને અહીંયા આગળ જે વાત કરવામાં આવી રહી છે હેરોદ The વિશે. word of God says, he treated himself like a god. અને એણે તો પોતાની જાતને એવી રીતે જ રાખી હતી કે જાણે એ ઈશ્વર હોય. And he asked his people, how am I looking today? અને તો બધા લોકોને પૂછ્યું કે આજે હું કેવો દેખાઉં છું? And they said, you are looking like a god only. અને લોકોએ એવું કહે કે ભાઈ આજે તમે ઈશ્વર જેવા દેખાવ છો. And the Bible very clearly says, પણ અહીંયા આગળ બાઇબલ બહુ સ્પષ્ટ જણાવે he છે. did not praise God or glorified God. અને એણે તો ક્યારે એ ઈશ્વરની સ્તુતિ કરી નથી કે ઈશ્વરનો મહિમા પ્રગટ કર્યો હતો. And he died on the spot and he was struck with worms. અને કહે છે કે આપણે જાણીએ છીએ કે તરત જ મરણ પામ્યો અને કીડાથી ખવાઈ ગયો. And what is the lesson we learn here? અને અહીંયાથી આપણે શું પાઠ શીખી શકીએ છીએ? On the first day when I was here, pastor, they put a garland on me. અને કે જ્યારે પહેલા દિવસ હું આગળ આવ્યો ત્યારે પાળક સાહેબે કહે છે કે અમને હાર આપ્યો હતો. Generally, I don't accept garlands. અને હું તો આમ સામાન્ય રીતે એવું સ્વીકારતો નથી. But I felt very happy because of what happened to Vijay. પણ કે બહુ ખુશ હતો કારણ કે વિજય સાહેબ સાથે જે થયું. Sister, the secretary came and handed over to his hand. અને કે સેક્રેટરી આવ્યા અને કહે છે કે એમણે એમના હાથમાં આપ્યું. I was wishing she would have come to me and handed over that. અને હું પણ વિચાર રાખતો હતો કે આવી રીતે આવે ને મને હાથમાં જ આપે. That's okay. You put the garland because it's the first time. I just accepted it. અને કે છે વાંધો નહીં કે છે કે હું પહેલી વખત હતો ને But wherever I go to the meetings, I don't accept it. પણ જે કોઈ મીટિંગમાં હું જાઉં ત્યારે હું કહે છે કે હાર મેં સ્વીકારતો નથી. Listen to this very carefully. તમે ધ્યાનથી આ સાંભળો. In the church,
ચર્ચની અંદર when the service is going on, જ્યારે એ ભજન સેવા ચાલતી હોય છે, no man should get the glory. કોઈ પણ માણસ એ મહિમા લેવાનો નહીં. We should never exalt any man in the church. કોઈ પણ માણસને અહીંયા આગળ ઊંચું કરવાનું નહીં. It is only God should be exalted. અહીંયા આગળ ફક્ત ઈશ્વરને જ ઊંચા કરવામાં And આવે. no man should take the glory from God. અને કોઈ માણસ પણ કહે છે કે એ મહિમા લેવાનો નહીં. I cannot take the place of God. હું કે આને કહે છે કે આપણે એ સ્થાન ઈશ્વરનું લઈ ના શકીએ. However big you are, ગમે તેટલા તમે મોટા હો, when you come into the presence of God, જ્યારે તમે ઈશ્વરની હજુરમાં આવો છો, we are all same. આપણે બધા એક સરખા It is છીએ. God who is holy and God should be exalted. આને કહે છે ઈશ્વર એ પવિત્ર છે અને એ જ મોટો બનાવવો જોઈએ. But I have seen many churches in India. આને કહે છે ભારતની અંદર ઘણી મંડળીઓમાં આવું જોયું છે. And in some churches, they, as I was preaching, suddenly a political leader will come in. આને કહે છે ઘણી વખત કે જે ભાષણ કરી રહ્યા હોય અને અચાનક જ કહે છે કે રાજકીય આગેવાનો આવે. Once it happened like that to me. અને એક વખત મારી સાથે પણ આવું બન્યું. In Telangana state, તેલંગાણા રાજ્યની અંદર it was a very big Baptist church. આને કહે છે કે બહુ મોટું કે બેપ્ટિસ્ટ ચર્ચ છે. 5,000 people are sitting. આને કે 5,000 લોકો બેઠેલા. I was preaching. અને હું તે વખતે વચન આપી રહ્યો હતો. And I only preached for 10 minutes. અને હું ફક્ત 10 મિનિટ માટે વચન આપી It રહ્યો was હતો. a Christmas day. કારણ કે એ તો નાતાલનો સમય હતો. And after 10 minutes, suddenly a political leader came in. અને કે 10 મિનિટની અંદર જ કહે છે કે રાજકીય આગેવાનો અંદર આવ્યા. And there were a big companion with him. અને એની સાથે બીજા ઘણા મોટું કે સાથીઓને ટોળું હતું. And looking at him, અને એને જોઈને pastor came to me. અને પાળક સાહેબ મારી જોડે આવ્યા. He said, "Excuse me, pastor." He told me, અને મને કીધું કે એક્સક્યુઝ મી પાસ્ટર સાહેબ, "Can you stop for 5 minutes? તમે કે 5 મિનિટ માટે થોભી શકો? Can you please sit for 5 minutes?" તમે કે 5 મિનિટ માટે બેસી શકશો? I was shocked. અને હું તો અચંબો પામ્યો. I came and sat there. અને હું પાછું જઈને બેસી And ગયો. this man invited that political leader. અને કે છે આ લોકોએ કે છે એ રાજકીય આગેવાનોને આગળ He બોલાવ્યા. put a shawl over him. અને એમના ઉપર સાલ ઉઢાડી He gave a bouquet to him. અને એમને બુકે આપ્યું. And he started praising that political leader. અને કે જે એ પોલિટિકલ જે રાજકીય આગેવાન હતો એમની પ્રશંસા તેઓ કરવા લાગ્યા. You know what I did? પણ મેં શું કર્યું ખબર છે? I walked out of the church. હું કહે છે કે ચર્ચ છોડીને જતો રહ્યો. I took my Bible, went onto the road. અને કહે છે કે મેં મારું બાઇબલ લીધું અને હું રોડ તરફ ચાલી નીકળ્યો. I called for an auto. અને મેં કહે છે કે ઓટોને બોલાવી. I did not want to continue my ministry. અને કહે છે કે હું ત્યાં આગળ મારી સેવા ચાલુ રાખવા And માંગતો suddenly નહોતો. all the church elders came running to me to the road. અને કે તરત જ કહે છે મારી પાછળ કહે છે ચર્ચના લોકો They પણ started આવ્યા. asking me forgiveness. અને પછી પાછળ મારી આવીને મને કહે છે કે અમને માફ કરો. I said, "I cannot forgive you now. અને એમણે એવું સાહેબ એવું કીધું કે હું તમને અત્યારે માફ ના કરી You શકું. do not know how to honor God. અને કે તમે જાણતા નથી કેવી રીતે ઈશ્વરને માન આપવું. In the place where God is not honored, I cannot be there." અને જે જગ્યા પર ઈશ્વરને માન મળતું નથી એ જગ્યાએ હું હાજર નહીં રહું. I left. અને મેં ત્યાંથી જતો રહ્યો. For the next 3 years, they started inviting me. અને કે જે પછીના 3 વર્ષો સતત તેમણે મને આવકાર્યો. For 3 years, I denied. પણ 3 વર્ષો સુધી મેં એ સેવા માટે નકાર કર્યો. Finally, last year, the committee changed. અને કે જે આખરે કે છે કે ત્યાંની કમિટી જે બદલાઈ ગઈ New committee has come. અને નવી સમિતિ ત્યાં આગળ આવી. They called me again to Bangalore. અને તેમણે પછી ફરીથી મને બેંગ્લોર They બોલાવ્યો. asked forgiveness. અને તેમણે મારી પાસે They માફી માંગી. said it will never happen again. અને એમણે એવું કીધું કે આવું ફરીથી ક્યારે આ ચર્ચમાં નહીં બને. Please come to our church. આપ મહેરબાની કરીને અમારા ચર્ચમાં આવો. Please minister into our church. અને કે જે અમારી મંડળીની અંદર સેવા So આપો. last year, I went there for 2 days meeting. અને કે છે ગયા વખતે કે છે હું 2 દિવસ માટે સેવા માટે ગયો. However big your congregation is, તમારું સભાસદ ટોળું ગમે તેટલું મોટું હોય, however great people you are, તમે ગમે તેટલા મહાન હો, but if you cannot honor God, પણ જો તમે ઈશ્વરને મહિમા ના આપી શકો curse will be upon us. તો તમારા ઉપર શાપ આવશે. In many churches, I have seen this happening. અને મેં ઘણા બધા ચર્ચોની અંદર આવી પરિસ્થિતિઓ જોઈ છે. And that's what happened to Herod. અને અહીંયા આગળ પણ આવું આ હેરોદની સાથે બન્યું. The Bible simply says he did not praise God or honor God. અને અહીંયા આગળ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે તેણે દેવને મહિમા આપ્યો નહીં કે એની આરાધના કરી નહીં. And that's why God killed him. અને એટલા માટે ઈશ્વર એને મારી નાખ્યો. And we are talking about physical death now. અને અત્યારે આપણે જ્યારે શારીરિક મરણની વાત કરી રહ્યા છે, There are 2 more deaths still to talk. અને હજુ બીજા 2 મરણ છે એના વિશે આપણે વાત કરવાની છે. Physical death can happen naturally. અને કહે છે કે શારીરિક મરણ એ તો બહુ સામાન્ય રીતે થઈ શકે. And physical death can happen because God can kill at times. અને કે એટલા માટે પણ થઈ શકે કે ઈશ્વર પણ મારી નાખે.
Don't feel bad, my dear choir members અને મારા ક્વાયરના મિત્રો, તમે ખોટું માનતા નહીં. or the orchestra. અને જેઓ વગાડે છે તેઓ, Even in my own native place, in my church, there are big youth group. અને કે છે મારા વતનમાં કે છે કે એક બહુ મોટું એ યુદ્ધ They're very good singers, and you are also good singers. અને તેઓ પણ બહુ સારું ગાય છે, અને તમે પણ બહુ સરસ ગાવ And they વગાડો are છો. very good music players. અને ત્યાં આગળ બહુ સરસ વગાડનારા છે. There was one guy, અને એમાં એક વ્યક્તિ એવો છે, very good keyboard player. અને બહુ સરસ કીબોર્ડ વગાડે He છે. always loves to come and play the keyboard whenever there is a singing. અને જ્યારે પણ એ ગાવાની વાત હોય તો એ આવે અને એ સરસ રીતે વગાડે. I never allow him to play. અને મેં કહે છે ક્યારે હવે કે છે આવવા ના દીધો કે તું આવીને વગાડ. He is a professional player. અને એ તો બહુ કહે છે કે પ્રોફેશનલ હતો એને. But I asked him to come and sit there and listen. અને પણ મેં એને એવું કહ્યું કે તું આય અંદર બેસ અને ઈશ્વરનું વચન સાંભળ. You know why? શા માટે? Because he is not a saved man. કારણ કે એ બચેલો વ્યક્તિ નહોતો. He has no salvation experience. એને તારણનો અનુભવ નહોતો. Anybody who does not have salvation, they cannot sing like this. અને કે જેને તારણનો અનુભવ ના હોય આવું ગાઈ ના શકે. They cannot involve in God's ministry. અને એ કહે છે કે ઈશ્વરની સેવામાં જોડાઈ ના શકે. It will bring disgrace to God. અને એ તો કહે છે ઈશ્વરનો મહિમાનો અનાદર કરનાર બની શકે. I'm always keen on that. When I conduct meetings in my place. અને કે આવી બાબતોને બહુ ધ્યાન રાખું છું મારી વતનમાં જ્યારે સંગતો કરું. I form interdenominational choir. અને મેં કહે છે કે આંતર મંડળીઓનું એક ક્વાયર બનાવેલું. There will be another brother who will be leading in choir for a month. અને કે એક બીજા ભાઈ હતા જે કે એક મહિના માટે એની આગેવાની આપી રહ્યા હતા. On the very first day I go there પણ પહેલા જ દિવસ હું ત્યાં ગયો to share the word. ઈશ્વરનું વચન કહેવા માટે. But after sharing the word, this is what I tell them. અને કે ઈશ્વરનું વચન કીધા પછી મેં આવું એમને કીધું, If any one of you is not saved, you can go home. અને જો તમારામાંનું કોઈ તારણ પામેલું નથી તો તમે ઘરે જઈ શકો You છો. need not come for the practice again. અને કે તમારે ફરીથી અહીંયા આગળ એ તૈયારી માટે આવવાની જરૂર If you નથી. don't give your life to God, જો તમે તમારું જીવન ઈશ્વરને આપી શકતા and નથી, if you want to make a demonstration of your talent, જો તમે તમારા તાલંતોને લોકોને આગળ ઉજાગર કરવા માંગો છો, that will not bring glory to God at all. અને એ ઈશ્વરનો મહિમા નહીં લાવી શકે. And this God is very serious about these things. અને ઈશ્વર આ બધી બાબતો વિશે બહુ ગંભીર હતા. We are still alive because of God's grace. એ આપણે ફક્ત ઈશ્વરની કૃપાને લીધે આજે જીવતા છીએ. God gives us opportunities, my dear friends. મારા વાલાઓ, ઈશ્વર આપણને તકો આપે છે. Yesterday I told you one more thing. ગઈકાલે મેં તમને એક બાબત કહી You know, હતી. sometimes the drunkards will come and take part in the Lord's Supper. કહે છે કે પીનારા લોકો પણ કહે છે કે આગળ આવે અને પ્રભુ ભોજનના ભાગીદાર બને. Those who have two wives, they come and partake in the Lord's Supper. જેમને બે પત્ની હોય તેઓ પણ આવે અને પ્રભુ ભોજનનો ભાગીદાર બને. But God is still keeping them alive. પણ છતાં ઈશ્વર એમને જીવતા રાખે It is છે. the grace of God. કારણ કે ઈશ્વરની એક કૃપા રહી છે. But Bible says they fall into weakness, sickness and death. પણ બાઇબલ જણાવે છે પ્રમાણે કે તેઓ કે બીમારીમાં અને તકલીફમાં અને મરણમાં પણ આવશે. But praise God, we are not dying today. પણ પ્રભુની સ્તુતિ કરીએ કે આજે આપણે મરણ પામ્યા નથી. And today is the best opportunity for us to give our lives to God. અને આજે બહુ શ્રેષ્ઠ ક્ષણ આપણા માટે છે કે આપણે એ ઈશ્વરને સોંપાઈએ. I want to tell you, if you have a salvation experience, જો તમારી પાસે તારણનો અનુભવ હોય and if you sing with the salvation experience, અને જો તમે એ તારણના અનુભવની સાથે ગાઓ, what an impact it will make on the lives of the people. તમે કેવી અદ્ભુત કે છે કે છાપ કે છે કે આ શ્રોતાજનો પર પાડી You શકો. can see the difference easily. અને એની અંદર તમે તફાવત જોઈ શકશો. I have seen many choir like that. અને આવા ઘણા બધા ગાયક વૃંદ મેં જોયા છે. One day I was using a choir team. એ વખતે કે છે કે હું ક્વાયરની ટીમનો વાપરી રહ્યો હતો. While the song is being sung, અને જ્યારે ગીતો ગવાઈ રહ્યા હતા, a choir member, a boy, he suddenly came to the front. He knelt down, started crying. અને કહે છે કે એ સમયે કે છે કે ક્વાયરમાંથી એક યુવાન આગળ આવ્યો અને આગળ આવીને એ બહુ ધ્રુસકે રડવા લાગ્યો. While they were singing the song, જ્યારે એ કે જે ગીતો ગાઈ રહ્યા હતા, the Lord spoke to him. ત્યારે ઈશ્વર એની સાથે વાત કરી. He did not give his life to God. એણે કે છે પોતાનું જીવન નહોતું I સોંપ્યું. didn't know that. અને મને એ ખબર નહોતી. But that day, while the song was going on, he came to the front, knelt down, he started crying and confessing his sins. અને કહે છે કે તો ત્યાં આગળ આવ્યો અને એણે કે છે રડ્યો, પસ્તાવો કર્યો અને ઈશ્વરની આગળ પોતાના પાપોની કબૂલાત કરી. What a blessed thing to do. અને કે છે બહુ કેટલી સરસ બાબત કે આવી કરીએ So આપણે. this is the first death I am talking about. અને આ હું તમને પ્રથમ મરણની વાત કરું It છું. is a physical death. અને એ
તો શારીરિક મરણની વાત છે. What is the second death? અને બીજું મરણ તે કયું છે? Second death is the spiritual death. અને બીજું જે મરણ છે એ આત્મિક મરણ છે. I told you in the physical death we are separated from our loved ones. અને મેં તમને ફિઝિકલ જે શારીરિક મરણની વાત કરી એમાં આપણે કીધું એ પ્રમાણે કે આપણે સંબંધોથી આપણે અલગ થઈએ છીએ. In the spiritual death, અને કહે છે કે આપણે આત્મિક મરણની અંદર we are temporarily separated from God. અને આપણે કહે છે થોડા ક્ષણ માટે ઈશ્વરથી આપણે અલગ થયા છે. Listen to that word, temporarily separated from God. આપણે થોડા ક્ષણ માટે આપણે ઈશ્વરથી અલગ થયેલા છે. And how does this spiritual death come to us? અને આ કહે છે કે આત્મિક મરણ આપણી પાસે કેવી રીતે આવે છે? It comes because of the sin. અને એ તો પાપના લીધે આવે છે. The Bible says very clearly, અને બાઇબલ બહુ સ્પષ્ટ આપણને જણાવે છે you are dead in your sins and trespasses. In Ephesians 2 and 1. You are dead in your sins and trespasses. તમે તમારા પાપો અને તમારા ગુનાહોની અંદર મરણ પામી રહ્યા છો. You know what God told to Adam? અને તમને ખબર છે ઈશ્વરે આદમને શું કીધું? The day you eat this fruit, you will die. તમે જે દિવસે ખાશો તે જ દિવસે તમે મરશો. Did he eat the fruit? શું એણે ફળ ખાધું? Yes. હા. But did he die physically? શું તે સમયે એ દૈહિક રીતે મરણ પામ્યો? No. ના. But he died spiritually. પણ તે સમયે તે આત્મિક રીતે મરણ પામ્યો He હતો. was separated from God. એ ઈશ્વરથી અલગ થયો હતો. He cannot approach God anymore after that. અને એના પછી એ ઈશ્વરને એ પહોંચી મળી ના શકે. Because the sin of disobedience has come between him and God. કારણ કે અનાજ્ઞાકૃતપણાનું જે પાપ હતું એ ઈશ્વર અને માણસ વચ્ચે આવી ગયું And he હતું. could not face God anymore. અને હવે ઈશ્વરની સાથે સામનો કરી શકે એમ નહોતો. And that's what Isaiah chapter 59 says. અને એટલા માટે યશાયાનું પુસ્તક અને એનો 59 માં કહે છે પ્રમાણે In the first two verses we see, અને પહેલી બે કલમો આપણે જોઈએ તો God's hands were not shortened to save us. અને કે ઈશ્વરનો હાથ એટલો ટૂંકો નથી થઈ ગયો કે તે આપણને બચાવી ના શકે. His ears are not deaf to hear our prayers, not અને to hear our prayers. એના કાન એટલા મંદ થઈ નથી ગયા કે આપણું સાંભળી ના શકે. But our sins have come between him and us. પણ કે જે આપણા પાપો કે જે એની ને આપણી વચ્ચે આવી ગયા They છે. have separated us from God, our sins. અને કે જે આપણા પાપો એ કે જે આપણને ઈશ્વરથી અલગ કરી દીધા And that's છે. why he is not able to hear our prayer. અને એટલાને માટે ઈશ્વરે આપણી પ્રાર્થનાઓ સાંભળી શકતા And નથી. sometimes you are wondering why your prayers are not heard by God. અને એટલે ઘણી વખત તમને એવો પ્રશ્ન થાય કે શા માટે અમારી પ્રાર્થનાઓ સંભળાતી નથી. And sometimes you are wondering why God is not listening to anything. અને ઘણી વખત એવું થાય કે ઈશ્વર કેમ આપણું કશું Why સાંભળતા God is નથી. not answering my prayers. શા માટે ઈશ્વર મને પ્રાર્થનાનો જવાબો આપતા Maybe નથી. your prayers are not reaching God. કદાચ એવું હોય કે તમારી પ્રાર્થનાઓ ત્યાં સુધી પહોંચતી ના હોય. In Psalm 66 verse 18 says, અને કહે છે કે ગીત શાસ્ત્રના 66 માં જેને 18મી કલમ એવું લખ્યું if છે you keep sin in your heart, જો કે તમારા દેહમાં ભૂંડાઈ કરવાનો નિર્ધાર રાખો God will not listen to your તો prayer. ઈશ્વર તમારું ક્યારેય સાંભળે નહીં. The sin can separate us from God. અને કે જે પાપ એ ઈશ્વરથી આપણને અલગ કરે છે. That separation is called spiritual death. અને એ જે અલગતા છે એ કહે છે કે આત્મિક મરણ છે. And that's what the Bible says in Romans 6:23. અને એટલા માટે રોમનોને પત્ર 6ઠું અધ્યાયનું 29મી કલમમાં કહે છે The wages of sin is death. અને એટલા માટે કહે છે કે પાપનું વેતન એ મરણ છે. You know, when the prodigal son left the father, જ્યારે કહે છે કે ઉડાવ દીકરાએ પોતાના બાપને છોડી દીધો after some time he came back home. અને થોડા સમય પછી એ પાછો એના બાપની પાસે And what આવ્યો. did the father tell to the servants? અને તે વખતે એના બાપે એ નોકરોને શું કીધું? This my son was lost and is found. He was dead and now he is alive. કહે છે કે મારો દીકરો એક ખોવાયેલો હતો ને જડ્યો છે અને મરણ પામ્યો હતો પણ એ જીવતો થયો છે. But when did he die? પણ એ ક્યારે મરણ પામ્યો? He didn't die physically. આ તે વખતે એ સારી રીતે મરણ પામ્યો નહોતો, But spiritually he was dead. પણ આત્મિક રીતે તો મરણ પામી ચૂક્યો હતો. The relationship with God, with his father was broken. આ એ એના બાપ સાથેનો જે સંબંધ હતો એ તૂટી ગયો હતો And he was separated from his father. અને એ એના બાપથી અલગ થઈ ગયો હતો. Because that pride and the selfishness has separated him. કારણ કે એનું અભિમાન અને એનો કે સ્વાર્થ એને અલગ કરી નાખ્યો And હતો. one fine morning he thought about the father. અને જ્યારે એણે પોતાના બાપ વિશે વિચાર્યું He thought he wanted to come back again to the father. અને એણે વિચાર્યું કે હું પાછું મારા બાપની પાસે જાઉં. Let me tell you a great truth here. અને હું અહીંયા આગળ તમને બહુ મહાન સત્ય કહેવા માંગુ છું. Now the Bible says, અને બાઇબલ એવું કહે છે as he was entering into that village, અને જ્યારે કહે છે કે આ ઉડાવ દીકરો એ ગામની અંદર પ્રવેશ કરી રહ્યો હતો, father looked at him from a distance. પણ બાપે એને ઘણે દૂરથી જોયો And father ran towards him. અને કે બાપ કે છે એની તરફ દોડ્યો He hugged him and kissed him. અને કે છે એને ભેટ્યો અને એને ચુમ્યો કરી. And that's what the Bible says. બાઇબલ આવું કહે છે. And why do you think father ran towards him? તમે વિચારો કે શા માટે બાપ
કે છે દોડ્યો. There was a culture, there was a custom in those days. અને તે જ સમયે યહૂદીઓની અંદર કે છે કે એવી રીતો હતી. Any son who has brought a disgrace to the father, to the parents like this, અને કે છે કે જો કોઈ દીકરાએ પોતાના બાપ તરફ કે છે કે આવું કે અપમાનજનક કે જે વલણ કર્યું he હોય, leaves the home and goes away, એ કે છે કે જો કે બાપનું ઘર છોડીને જતો રહે and who wants to come back again? અને જો પાછો આવવા માંગે, While he enters into that village, અને જ્યારે કે છે એ ગામની અંદર પ્રવેશ કરે, if any of the villagers see him, અને કે જો કોઈ ગામનું કોઈ પણ વ્યક્તિ એમને જુએ, if they take a pot of water and go and break that pot in front of that person, અને કહે છે કે તેઓ કહે છે કે કુંડું કે છે પાણી ભરેલું લઈ જાય અને ત્યાં આગળ એમની આગળ લઈ જઈને and એ ફોડે, that person should get away from that village forever. અને કે ત્યાં આગળ કે છે એ વ્યક્તિ હંમેશાને માટે ગામ છોડીને ચાલ્યા He જવું પડે, cannot come into that village forever. અને કે પોતાના ગામની અંદર એ ફરીથી ક્યારે પાછો આવી ન Even શકે, parents cannot do anything. અને કે બાપ પણ એ સમય કશું ના કરી શકે. If the pot is broken in front of him, અને જો એની આગળ કે છે કે કુંડું ભાગી નાખવામાં આવ્યું, and you can imagine what has happened to the father now. હવે વિચારો કે બાપ સાથે અત્યારે શું થાય. This boy left the home. એ કહે છે કે આ છોકરાએ એનું ઘર, બાપનું ઘર છોડી દીધું. You think father was sleeping every day peacefully? શું તમને લાગે છે કે એનો બાપ એ શાંતિથી રોજ સૂઈ જતો હશે? He didn't know what time the son would come back. અને એને ખબર નથી, એને ખબર એવું સમજતો હતો કે ક્યારે મારો દીકરો કયા સમયે કદાચ આવે. Whether he would come in the afternoon time, એ તો કદાચ બપોરે આવે, or at midnight, કદાચ મધ્યરાત્રિ or આવે, early in the morning. કદાચ વહેલી સવારે આવે. What time and what day, we do not know. કયા સમયે ને કયા દિવસે હું જાણતો નથી. The only father's concern was, ફક્ત એના બાપની જે ચિંતા હતી એ તો એટલી જ હતી, before I meet that boy, કે છે કે હું દીકરાને મળું એ પહેલા, if anybody goes and breaks the pot in front of the કે boy, છે કોઈ જાય અને એની આગળ કે છે કે એ કુંડું કે પાણી ભરેલું ફોડે, and that son will be separated forever from me. અને કહે છે કદાચ કે મારો દીકરો કે હંમેશા માટે મારાથી અલગ થઈ જાય. What a loving father he was. અને કેટલો પ્રેમાળ બાપ એ હતો. Day and night waiting for the son to come back. અને કે રાત અને દિવસ એના દીકરાને પાછા આવવાની રાહ જોતો હતો. We titled the story as a prodigal son. આપણે અહીંયા આગળ કે છે કે આનું શીર્ષક આવું આપ્યું છે કે ઉડાવ દીકરો, But the story's title is not that actually. પણ વાસ્તવિકતામાં આનું શીર્ષક આવું નથી. It is the story of a loving father. પણ અહીંયા આગળ કે છે આનું જે શીર્ષક છે એ તો કે પ્રેમાળ પિતા. That's why I said the spiritual death is temporary separation from God. અને કે એટલા માટે તમને કીધું કે આત્મિક જે મરણ છે એ તો થોડાક સમય માટે એ અલગતાવાદ, Because there is chance to come back to him again. કારણ કે હજુ એ તક છે કે આપણે પાછા આવીએ. You can confess your sins again. તમે તમારા પાપો ફરીથી કબૂલ કરી શકો. You can get reconciled with the Father again. તમે ફરીથી તમારા બાપ સાથે God મળી is શકો. stretching out his hand and looking for you. અને કે જે ઈશ એ બાપ કે છે કે તમારી આગળ કે હાથો Whatever sin લંબાવીને, you have committed in your life, અને તમે ગમે તેટલા પાપો કર્યા હોય, maybe you have forgotten to pray. અને તમે કદાચ કે છે કે પ્રાર્થના Maybe you have કરવાનું મૂકી દીધું stopped reading God's word. હોય, તમે ઈશ્વરનું વચન વાંચવાનું મૂકી દીધું હોય, Maybe you have gone too far away from God. તમે કંઈક ગમે તેટલા દૂર ઈશ્વરથી હો, You are indulged in all kinds of sinful activities. અને તમે ગમે તેટલા પાપ વૃત્તિની અંદર ગરકાવ થઈ ગયા હો, It is not too late, my dear friends. પણ અત્યારે પણ એ એટલું બધું મોડું થઈ ગયું નથી. Even today, there is an opportunity for you to come. અને હજુ પણ એ તક છે કે તમે પાછા આવો. God is stretching out his hands and inviting you. ઈશ્વર એના હાથો પ્રસારીને હજુ પણ તમને આવકારી You રહ્યા છે. can come and confess your sins. તમે આવો અને કે તમારા પાપો કબૂલ કરી And you શકો can reconcile with God. અને ફરી તમે ઈશ્વર સાથે જોડાઈ શકો. This is the spiritual death we are talking about. અને આ આપણે કે આત્મિક મરણની વાત કરીએ It's છીએ. a temporary separation. અને આ તો ફક્ત થોડાક સમય માટેનું કે છે કે અલગ વાત છે. What is the last death? અને કે જે છેલ્લું જે મરણ છે શું છે? Look at Revelation chapter 20. અને આપણે પ્રકટીકરણનું પુસ્તક એનો 20મો અધ્યાય જોઈએ. I want everybody to see this. અને હું ઈચ્છા રાખું છું કે તમે બધા એ જુઓ. પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય, Revelation chapter 20, પ્રકટીકરણ 20 14th verse. અને એની 14મી કલમ, પાન નંબર 257 ઉપર. મરણ તથા હાદેશને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા અને અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. Are you listening? સાંભળી રહ્યા છો? The lake of fire is the second death. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. What is the third type of death? આ ત્રીજા પ્રકારનું મરણ એ કયું છે? The third type is the second death. અને ત્રીજા પ્રકારનું એ આ બીજું મરણ છે. What is the second death? અને બીજું મરણ કયું છે? It is the lake of fire. એ અગ્નિની ખાઈ. Bible talks about the second death. બાઇબલ એ બીજા મરણ વિશે વાત કરે છે. Once you go there,
એક વખત તમે ત્યાં જાઓ, it is an eternal separation from God. એ અનંત કાળ માટેનું ઈશ્વરથી અલગ થવાની વાત છે. You cannot come back again. અને ત્યાંથી તમે પાછા ફરી ક્યારેય ના આવી શકો. I already told you about the rich man. અને મેં અગાઉ પણ તમને એ ધનવાન માણસ વિશે વાત કરી, He was tormented in hell, અને એ કહે છે કે એ ખાઈની અંદર એ વેદના ભોગવી રહ્યો હતો, and nothing has changed. અને ત્યાં કશું બદલાયું નહીં. My dear friends, અને મારા વાલા મિત્રો, I don't want any one of you to go into that second death. અને હું એવી ઈચ્છા નથી રાખતો કે તમારામાંનું કોઈ પણ એ બીજા મરણમાં પ્રવેશ કરે. It will be an eternal separation from God. એ તો અનંત કાળ માટેનું ઈશ્વરથી અલગ થવાનું હશે, You can never come back to Him. અને ત્યાંથી તમે ક્યારેય પાછા નહીં આવી શકો. But who will go into that second death? પણ આની અંદર અથવા આ બીજા મરણની અંદર કોણ જશે? Look at the 15th verse. આપણે 15મી કલમ જોઈએ. 20 chapter 20, 15th verse. પ્રેક્ટિકલનું પુસ્તક 20મો અધ્યાય ને 15મી કલમ આપણે જોઈએ. Anybody's name was not found in the book of life. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં, They were thrown into the lake of fire. તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. So who will face the second death? કોણ આ બીજા મરણનો સામનો કરશે? Those whose names are not in the book of life. જેઓના નામ જીવનના પુસ્તકમાં લખેલા નથી તેઓ. I know all of your names are in your church records. અને મને ખબર છે કે તમે બધાના નામ એ ચર્ચના એ દફતરમાં હશે. I know all your names are recorded in the Aadhaar card અને મને ખબર છે તમે બધાના નામ એ આધાર કાર્ડમાં છે and election list. અને ચૂંટણી કાર્ડમાં છે. But I want to ask you, is your name written in the book of life? પણ હું તમને પૂછવા માંગુ છું, શું તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે? If your name is not there, જો તમારું નામ ત્યાં નથી, you will be thrown into the hell. તો તમને એ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. And that hell is the second death. અને એ ખાઈ એ બીજું મરણ છે. But now the question in your mind is, અને અત્યારે તમારા મગજમાં જે પ્રશ્ન ચાલી રહ્યો છે, brother, tell us how to enroll my name there. હા, કે મારું નામ ત્યાં હું કેવી રીતે નોંધાવું? What are the documents that I should provide? અને કયા કયા કહે છે કે મારે કાગળિયા ત્યાં આગળ કરવાના? No documents needed. અને ત્યાં કોઈ કાગળિયાની જરૂર નથી. Only the heartful confession of your sins. અને કે છે આપણે તો પૂરા હૃદયથી ત્યાં કબૂલાત કરવાની છે. Realize that you are a sinner. અને તમારે એ સમજવાનું છે કે તમે પાપી છો. Realize that Jesus died for you. અને તમે સમજો કે ઈશ્વર તમારા માટે મરણ And પામ્યા. He has shed His blood for your sin. અને તમારા પાપોને લીધે એણે લોહી ઢેવડાવ્યું. Ask Him to cleanse you in His blood. અને તમે એમને કહો કે એના રક્તથી તમને શુદ્ધ કરે. Ask Him to accept you as His child. તમે એમને કહો કે તમને એના બાળક તરીકે સ્વીકારે. You receive Him as your personal Savior. તમે એમને તમારા પોતાના તારનાર તરીકે સ્વીકારો. The moment you do that, અને જે ક્ષણે તમે આ કરો છો, your name will be written in the book of life. તે ક્ષણે તમારું નામ એ જીવનના પુસ્તકમાં લખાઈ જાય છે. Everybody say amen. બધા જ કહીએ આમેન. Amen. આમેન. Your name will be written there. તમારું નામ ત્યાં લખાશે. Even now there is a chance for your name to be written. અને હજુ પણ તમારા માટે તક છે કે તમારું નામ ત્યાં લખાય. Would you like to have your name there શું તમે આશા રાખો છો કે તમારું નામ ત્યાં લખાય? before it is too late? હજુ મોડું થઈ જાય પહેલા. I am thinking of coming tomorrow evening and preaching here. હું આવતીકાલે આવવા માંગુ છું અને પ્રચાર કરવા માંગુ છું. But I don't know whether I'll come. પણ મને ખબર નથી હું આવતીકાલે પાછો આગળ આવીશ કે નહીં. I don't know whether I'll be alive or not. મને ખબર નથી કે આવતીકાલે હું જીવતો હોઈશ કે નહીં. Life is no guarantee. અને કે જીવનની કોઈ કે છે કે મર્યાદા નથી. I am thinking of going back to my hometown, Bangalore, on Monday. અને કે છે મને ખબર નથી કે હું સોમવારે કે બેંગ્લોર જઈશ. I don't know whether I'll reach there. મને ખબર નથી હું પહોંચીશ કે નહીં. The life is not in my hand. અને કે જીવન તો મારા હાથમાં નથી. Only today is what I know. અને આજે જે છે હું જાણું છું. Only now is what I know. અને હાલ જે છે એ હું જાણું છું. And next 1 hour, what is going to happen to me, I do not know. અને કલાક પછી શું થવાનું એ મને ખબર નથી. But I want to plead you, my dear brothers and sisters. પણ હું તમને અરજ કરું છું મારા વાલા ભાઈઓ અને બહેનો, Don't leave this church without making a commitment. અને કે છે હું કહું છું તમને કે તમે કોઈ નિર્ણય કર્યા વગર આ ચર્ચની બહાર જશો નહીં. Make a decision for eternity. તમે કે છે અનંતકાળ માટેનો નિર્ણય કરો. Look at 21st chapter અને 21મો અધ્યાય તમે જુઓ. પ્રતિકરણ 21મો અધ્યાય and 8th verse. અને 8મી કલમ. I want, when Brother Vijay is reading, I want everybody to look at that. અને હું જ્યારે વાંચું ત્યારે તમે બધા જ એ બાઇબલની અંદર તમે તમારું ધ્યાન લગાવજો અને એ કલમ પર And I want you to see how many types of people are mentioned there. અને તમે જુઓ કે કેટલા પ્રકારના માણસોના નામ અહીંયા આગળ લખવામાં આવેલા છે. Revelation 21 verse 8. પ્રકટીકરણ 21 અને એની 8મી કલમ 257 પાન ઉપર. પણ બીકણો, અવિશ્વાસીઓ,
ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સઘળા જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. You know why I told you to look at the number of people there? શા માટે મેં તમને એવું કીધું કે કયા પ્રકારના માણસો છે એ તમે બાઇબલમાં જુઓ? Because all these kinds of people, they go into second death. કારણ કે આ બધા પ્રકારના માણસો એ બીજા મરણમાં જશે. They all go into the lake of fire. અને આ બધા લોકો એ અગ્નિની બળનારી ખાઈમાં જશે. I want to ask you a question. અને હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. Do you belong to any one of these characters? શું તમે આમાંના કોઈ પણ પ્રકારના વ્યક્તિ છો? I hope not. અને હું આશા રાખું તમે આવા નથી. But if your name is here, જો તમારું નામ અહીંયા આગળ હોય, but there is a still chance for you to be forgiven. પણ જો હજુ પણ તમારી પાસે તક છે કે તમને માફી મળી જાય. Why don't you make a decision now? શા માટે તમે અત્યારે કોઈ નિર્ણય ના લો? Shall we do that? શું અત્યારે આપણે કરીએ? I want every eye to be closed. હું ઈચ્છા રાખું છું કે આપણે દરેક જણ આપણી આંખો બંધ કરીએ. I want every head to be bowed down. અને હું ઈચ્છું છું કે દરેક મસ્તક એ નમે. I don't want anybody to stand up and go. હું એવી આશા રાખતો નથી કે અહીંયાથી કોઈ પણ ઊભું થઈને બહાર નીકળી જાય. Please stay for 2 minutes. 2 મિનિટ માટે થોભો. This is a wonderful opportunity for you. આ અદ્ભુત ક્ષણ તક ઈશ્વરે તમને આપી છે. The Lord loves you. ઈશ્વર તમને પ્રેમ કરે છે. That's why He brought you here. અને એટલા માટે ઈશ્વર તમને અહીંયા આગળ He લાવ્યો. doesn't want you to go to hell. અને ઈશ્વર ઈચ્છા નથી રાખતો કે તમે નરકમાં જાઓ. He doesn't want you to be separated eternally from God. અને ઈશ્વર એવું ઈચ્છતું નથી કે તમે અનંતકાળ માટે કે છે ઈશ્વરથી અલગ થાઓ. Just like the father of the prodigal son, અને જેવી રીતે કે છે કે બાપ પોતાના કુડાવ દીકરાથી, the Lord Jesus is waiting for you. એ આપણો ઈશ્વર ઈસુ ખ્રિસ્ત એ તમારી રાહ જોઈ રહ્યો છે. Why don't you come back? શા માટે તમે પાછા ન ફરો? Why don't you confess? શા માટે તમે કબૂલ ના કરો? Why don't you ask Him to forgive? શા માટે તમે એવું ના કહો કે મને માફ કરો? Lord, I am a sinner. પ્રભુ હું પાપી છું, Please forgive me. મહેરબાની કરીને મને માફ કરો, Cleanse me. મને શુદ્ધ કરો, Accept me. મને સ્વીકારો. I want to live for you. હું તમારા માટે જીવવા માંગુ છું. Please come into my heart. મારા હૃદયમાં તમે આવો. Can you pray this prayer? શું તમે આવી પ્રાર્થના કરી શકો? It's a very small prayer. આ બહુ નાની પ્રાર્થના છે, God is willing to listen to that prayer. પણ આ પ્રાર્થના ઈશ્વર સાંભળવા માંગે છે. God is willing to accept you. ઈશ્વર તમને સ્વીકારવા માંગે છે. God is willing. To forgive you. ઈશ્વર તમને માફી આપવા ચાહે છે. There is no sin that God cannot forgive. એવું કોઈ પણ પાપ નથી કે જે ઈશ્વર માફ ના કરી શકે. There is no sinner that He cannot accept. અને એવું કોઈ પાપી નથી કે જેને ઈશ્વર સ્વીકારે નહીં. You can come. તમે આવી શકો, Confess. માફી માગો. If anybody is doing that, અને confess. જો અહીંયા આગળ કોઈ કબૂલાત કરી રહ્યું છે, Can you please show your hand and put it down? તમે તમારો હાથ ઊંચો કરી શકો છો અને પછી મૂકી દો. God bless you. God bless you. I'm seeing your hands now. હું God તમારા bless હાથ જોઈ you. રહ્યો. God bless you. God bless you. Show your hand and put it down. That's તમે it. તમારો હાથ બતાવો અને મૂકી દો. God bless you. God bless you. God bless you. God bless you. I can see your hands. હું તમારા હાથો જોઈ શકું છું. Just show your hand and put it down. તમે That's ફક્ત તમારો હાથ ઊંચો કરો અને પછી મૂકી દો. it. You're showing it to God. તમે ઈશ્વરને બતાવી રહ્યા છો. You're making a commitment tonight. અને તમે અત્યારે રાત્રે એ ઈશ્વરને નિર્ણય આપી રહ્યા You છો. want to live for God. જો તમે ઈશ્વર માટે જીવવા માંગો છો You want to be His child. તો તમારે એમના બાળક બનવાનું છે. You want to glorify Him. તમારે એમને ઊંચા કરવાના છે. God bless you, sister. God bless you. God bless you, brother. Anybody else? હજુ કોઈ? We're going to pray now. God bless you, sister. અમે અત્યારે પ્રાર્થના કરવા God જઈ bless રહ્યા you, છીએ. sister. God bless you. God bless you. God bless you, sister. Anybody else? હજુ કોઈ છે? What a wonderful opportunity God is giving us. કેટલી અદ્ભુત તક ઈશ્વર અત્યારે તમને આપી રહ્યા છે. અમારા પ્રેમાળ ઈશ્વર, આજે અમે એ દિવસને ઉજવી રહ્યા છે કે જે દિવસ સમગ્ર માનવજાત માટે વધસ્તંભ પર તમારા દીકરાનો પ્રાણ આપી દેવામાં આવ્યો. કારણ કે તમારી ઈચ્છા એવી છે કે એક પણ નાશ ન પામે,
અને આજે પ્રભુ અમે તમારા સેવક મારફતે વચનો શીખ્યા 3 પ્રકારના મરણો. અને પ્રભુ તમે ઈચ્છો છો કે અમે પ્રભુ અનંતકાળિક નાશથી બચી જઈએ. અને એટલાને માટે પ્રભુ અમને આજની તક તમે આપી, આજની ક્ષણ આપી. અને પ્રભુ અમારા બાલાઓમાંથી ઘણા બધાએ સારો નિર્ણય લીધો છે, ઘણા બધાએ પશ્ચાતાપ કર્યું છે, ઘણા બધાએ પાછા ફરવાનો નિર્ણય લીધો છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પવિત્ર આત્માદેવ તમે એમની સાથે રહેજો, એમને દોરજો અને ચલાવજો નવા નિર્ણય માટે રહેવાને માટે. તમે સતત એમને હિંમત દોરવણીને આગેવાની આપજો. પ્રભુ જેઓએ વચનો સાંભળ્યા છે હજુ પણ મક્કમ બન્યા હોય તો પ્રભુ તમે એમની સાથે વાત કરજો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈ જતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન.